ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી 33 જેટલા લોકોનો મૃત્યુ નિપજ્યા છે। આ ઘટનામાં ભયાનક સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેના વિડીયો જોઈ તમે હચમચી જશો। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં કેસમાં સતત નવી અપડેટ સામે આવી રહી છે। હવે આ અગ્નિકાંડના ભયાનક સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। जानकारी मुजब આગની જાણ થતાં ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું। સાથે જ આગ ઓલવવાની તજવીજ હાથ ધરી હતી। આ આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડા ગોટે ગોટા 5 કિલોમીટર સુધી દેખાયા હતા। આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની છે। પોલીસે આ મામલે કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, किरीटसिंह जगदीशसिंह जाडेजा, प्रकाशचंद कन्हैयालाल हिरन, युवराज सिंह हरिसिंह सोलंकी, राहुल ललितभाई राठौड़નો સમાવેશ થાય છે। પોલીસે તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો નોંધ્યો છે। તપાસમાં ખુલ્યું હતું કે તે તમામ ઇસમોએ આશરે 50 મીટર પહોળું અને આશરે 60 મીટર લાંબુ અને 2 થી 3 માળ જેટલું ઊંચું લોખંડ તથા પતરાનું ફેબ્રિકેશનથી માળખું ઊભું કરીને ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળી આગને રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ફાઇટિંગના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નિશમન વિભાગની એનઓસી કે પ્રમાણ મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી રહ્યા હતા। ચોક્કસ એના માટે ફાયર બ્રિગેડ સાથે અમે ચર્ચા કરી, કમિશનર સાથે પણ, કલેક્ટર સાહેબ પણ અમારા સંપર્કમાં છે અને અમે પૂરેપૂરી એમાં તપાસ કરી અને જેને જવાબદાર લોકો ઉપર પગલાં લેવા। ત્યારે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે આગ લાગી છે, અમુક કેઝ્યુઅલ્ટીઝ થઈ છે એવી માહિતી છે। અત્યારે આગ ઓલવાનું કામ ચાલે છે અને એકવાર આગ ઓલવાનું કામ બંધ થઈ જાય અને પછી બધું ઠંડુ થઈ જાય પછી એની અંદર જઈને તપાસ કરીએ કે એના અંદર કેટલી કેઝ્યુઅલ્ટીઝ છે અને સાથે સાથે એની પણ તપાસ થશે કે આ આગ કેવી રીતે લાગી છે અને બીજા જે બી જેટલા બી ગેમિંગ ઝોન છે એને એહતિયાતના તौर पे અત્યારે બંધ કરવાનું મેસેજ આપી દીધા છે અને એ બધા ગેમિંગ ઝોનની ઓડિટ કરવામાં આવશે અને આ જે કારણો અહીંયાથી જાણવા મળશે એ પછી એનો કરેક્શન લઈ બાકી ઓડિટ કોણ ટીમ લાગી છે સર એના માટે પણ ટીમ લાગે છે। આ લોકોના ટિકિટ વિન્ડો पे કોણ હતા, કેટલા ટિકિટો આપ્યા છે એની બધી કાર્ય ચાલે છે। અત્યારે આપણે રેસ્ક્યુમાં પડ્યા હતા, હવે એના સાથે એ પણ જોઈ રહ્યા છે। સર મૃતદેહો કેટલા મળી આવ્યા છે અત્યારે? સાહેબ અત્યારે 2 કન્ફર્મ છે, 2 જણા છે, અંદર કેટલા છે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાજકોટના નાના મહુવા ખાતે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો તેમજ જાહેર જનતા દ્વારા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકર મિત્રોએ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શહેર અને કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને આમ આદમી પાર્ટી પ્રમુખ દિનેશ જોશીએ અનુરોધ કર્યો છે। રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલા અકસ્માતમાં બાળકોના મોત અંગે ગુજરાત હાઈકોર્ટે સ્યમ સંજ્ઞાન લઈને સુઓ મોટો લીધું છે। કોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પૂછ્યું કે આ વિસ્તારમાં ગેમિંગ ઝોન ચલાવવાની પરવાનગી કઈ જોગવાઈ હેઠળ આપવામાં આવી હતી। આ તકે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ અમિત ચાવડા દ્વારા કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત રહી દોષિતો સામે કડકમાં કડક સજા થાય અને સરકાર આ ઘટનાથી શીખ લઈ હવે કોઈ આવી ઘટના ન બને તેવી સરકાર પાસે માંગ કરી હતી। સાથે જ શ્રદ્ધાંજલિ આપવા આવેલ એક યુવક દ્વારા કેન્ડલમાંથી પડતા ટીપા તેના હાથમાં લઈ મૃતકોને આગમાં થયેલ વેદના અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। તેમજ આ ઘટનામાં દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી યુવક દ્વારા માંગ કરવામાં આવી હતી। જે વ્યક્તિઓએ આત્મા ગુમાવ્યો છે, જેમણે જીવ ગુમાવ્યો છે, આવા વ્યક્તિઓને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા આપણા શાસ્ત્રોમાં દીપનું એક મહત્વ છે। ત્યારે કેન્ડલ માર્ચ દીપ પ્રગટાવીને અંતરના અવાજ સાથે એમના માટે પ્રાર્થના કરવા માટે
એક બિન રાજકીય કાર્યક્રમ અહીંયા આયોજન કર્યો હતો. રાજકોટવાસીઓએ ખૂબ મોટી સંખ્યામાં અહીં આવીને દીપ પ્રગટાવીને દિવ્યગત આત્માઓના શાંતિ માટે અને પરિવાર પર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એ માટે પ્રાર્થનાઓ કરી છે. કાલનો ન્યૂઝ જોઉં છું અને બહુ જ દુઃખ થયું છે અને શ્રદ્ધાંજલિ આજે ખ્યાલ આવ્યો કે 8 વાગે છે આજે ન્યૂઝમાં હતું. જેવો ગોતતો આવ્યો કે કઈ જગ્યાએ હતું મને ખ્યાલ નહોતો અને મેં કેન્ડલ હાથમાં લીધી અને કેન્ડલ હાથમાં લીધીને તો મને થોડોક અહેસાસ થયો કે કાલના બાળકોને શું થયું હશે. એના માટે હું મારા એક ટીપા મારા હાથમાં લઉં છું કે મને શું થાય છે તો એ લોકોને શું થયું હશે. બસ ન્યાય મળવો જોઈએ આ લોકોને. રાજ્યમાં આ પ્રકારના ગેમ ઝોન ઉપર સલામતીના કેવા પ્રકારની તૈયારીઓ કરાઈ છે તે અંગે તંત્ર પણ અચાનક હરકતમાં આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેલા ગેમ ઝોન બંધ કરવાના આદેશને પગલે જામનગરનું તંત્ર પણ અચાનક હરકતમાં આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શનિવારે સાંજે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ ગેમ ઝોનને બંધ કરાયા બાદ કોર્પોરેશનમાં PGVCL, ફાયર અને એરેસ્ટ સહિતની ટીમો દ્વારા એક મીટિંગ યોજાઈ જેમાં 3 ટીમોની રચના કરવામાં આવી છે. જે ટીમમાં ચીફ ફાયર ઓફિસર, શહેર DYSP, શહેર મામલતદાર, એરેસ્ટ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. હાલ આ ટીમો દ્વારા જામનગર શહેર વિસ્તારમાં આવતા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ અધિકારીઓએ મનપા સિટી ઇજનેર સાથે સંકલનમાં રહી લાયસન્સ, જરૂરી પરવાનગીઓ લેવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે અને જરૂરી પરવાનગી ના હોય, યોગ્ય પૂરતા ના જણાઈ આવે તો તે સ્થળે તત્કાલ કાર્યવાહી કરવાની રહેશે. ત્યારે લોકોમાંથી એક જ સવાલ હાલ ઉઠી રહ્યો છે કે આવી જ્યારે દુર્ઘટના બને છે ત્યારે જ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે. રાજકોટની દુર્ઘટના બાદ હવે સરકાર અને તંત્ર કોઈ શીખ લઈ આગળ કાયમી ધોરણે આવી દુર્ઘટના ન બને તે માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે કે આવી કાર્યવાહી માટે હજુ પણ કોઈ મુહૂર્ત જોવાની રાહ જોઈ રહ્યું છે. રાજકોટમાં જે દુઃખદ ઘટના ગેમ ઝોનમાં બને તે અન્વયે રાજ્ય સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ એક ટીમનું ગઠન કરવામાં આવેલ છે. જેમાં સિટી એન્જિનિયર શ્રી, DYSP શ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી, સિટી મામલતદાર શ્રી, PGVCLના ડેપ્યુટી એન્જિનિયર તેમજ જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા, લાઇટ શાખા વગેરેની ટીમ દ્વારા આજે જામનગર શહેરમાં સંપૂર્ણ ટોટલ 13 થી 14 લોકેશન છે. એમાં એક મેઇન લોકેશન છે PVR સિનેમા જે ઓફિશિયલ મોટો ગેમ ઝોન છે. એ સિવાય 12 થી 13 વિડીયો પાર્લર છે. તમામની ચકાસણી કરવામાં આવશે. ગઈકાલથી રાતેથી તમામ બંધ કરી દેવામાં આવેલ છે અને રાજ્ય સરકારશ્રીની અન્ય સૂચના ન મળે ત્યાં સુધી આ તમામ બંધ રાખવામાં આવશે. ઓપન મેળા છે કે કોઈ પણ વસ્તુ છે અને એની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, એના લાયસન્સ, એના મનોરંજનના પરફોર્મન્સ લાયસન્સ વગેરે મેળવી, વેરીફાઈ કરી, સ્ક્રુટની કરી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર દ્વારા એનું સર્ટિફિકેટ રજૂ થયેથી જ ચાલુ કરવામાં આવશે અને એ સરકારશ્રીની સૂચના મળે પછી જ ચાલુ કરવામાં આવશે. ત્યાં સુધી તમામ કાર્યવાહી અત્યારે તમામ ગેમ ઝોન, તમામ મેળા છે એ સ્ટોપ કરી દેવામાં આવેલ છે. તો સીલ મરાયા હતા. રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી કરુણાંતિકામાં 26ના મોત બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને રાજ્યભરમાં ગેમ ઝોનમાં તપાસ કરવા આપેલી સૂચનાને લઈને આનંદ શહેરમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આનંદના ફાયર ઓફિસર સહિત ફાયર વિભાગની ટીમે જિલ્લાના વિવિધ મોલ ખાતે આવેલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરી હતી અને ફાયર NOC સહિતની ચકાસણી કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સવારે આનંદ શહેરમાં મારુતિ સોલારિસમાં આવેલા ટાઈમ ઝોન, ગેમ ઝોન અને સરદાર પટેલ રાજમાર્ગ પર શાન મોલ આવેલા ગુગલી વુગલી ગેમ ઝોનમાં ઓચિંતી તપાસ હાથ ધરતા બંને ગેમ ઝોન ફાયર NOC મેળવ્યા સિવાય ચાલી રહ્યા હતા. તેમજ ગુગલી વુગલી ગેમ ઝોનમાં નિયમ મુજબ એન્ટ્રી અને એક્ઝિટની કોઈ સુવિધા હતી અને માત્ર એન્ટ્રીનો ગેટ હતો, જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંને ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મારુતિ સોલારિસ મોલમાં ફાયર સેફટીની સુવિધા છે, પરંતુ ટાઈમ ઝોન ગેમ ઝોનમાં ફાયર સેફટી ન હોવા અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પહેલા કોમન ફાયર સેફટીની સુવિધા હતી, પરંતુ હવે જે તે એકમ દ્વારા अलग फायर सेफ्टी ની परवानगी लीधा बाद पुनः गेम जोन कार्यरत कराશે. एक इंस्पेक्शन की कार्रवाई पूरे गुजरात में चल रही है
समग्र गुजरात में इंस्पेक्शन की कार्रवाई हो रही है और इंस्पेक्शन की कार्रवाई रीजनल फायर ऑफिसर, डिस्ट्रिक्ट फायर ऑफिसर, स्टेशन फायर ऑफिसर और एंटायर फायर टीम के द्वारा हो रही है। नियामक साहब द्वारा एक 38 पॉइंट का चेकलिस्ट बना हुआ है जिसके अनुसार ये कार्रवाई हो रही है। बहुत दुखद घटना हुई है अपने राजकोट में, तो उसी को ध्यान में लें यह कार्रवाई पूरे गुजरात में शुरू हुई है। જે દુર્ઘટના બની તેમાં 26 જણના બાળકોના જે જીવ ગયા ત્યાંથી અમારે કમિશનર શ્રી સીએમ સાહેબ તરફ પીએમઓથી ત્યાંથી અમને ખાસ ઓર્ડર કરવામાં આવ્યો છે કે જે જગ્યાએ ગેમ ઝોન છે ત્યાં આગળ ચેકિંગ કરી અને એનો રિપોર્ટ ચેકલિસ્ટ ત્યાંથી મોકલી તાત્કાલિક ફાયરનું ભરી અને અમારે ત્યાં રવાના કરવાનું છે અને જે જગ્યાએ એનઓસી ના હોય એમને સત્વરે એમની આ ગેમ ઝોન બંધ કરાવી દેવો અને સીલ કરી દેવો। જ્યાં સુધી એમની ફાયર એનઓસી ના થાય ત્યાં સુધી એને ખોલવા નહીં દેવાનું। ગેમ ઝોનની જે ફાયરની સિસ્ટમ હોય છે જરૂરી છે જ ત્યાં આગળ, એનો એક્ઝિટ પણ કમ્પ્લીટ છે, પણ એમની જો ખાલી એક જ વસ્તુ નહીં કે ફાયર એનઓસીની આખા કોમ્પ્લેક્સની તો એનઓસી છે જ, પણ જ્યારે ગેમ ઝોનની એનઓસી ના હોય તો એને પણ સીલ કરવી જોઈએ। કોના તરફથી પરમિશન આપવામાં આવી એ પણ અમને હજી ખબર નથી, બાકી એ પણ પૂછપરછ ચાલુ જ છે કે ગેમ ઝોન ચાલુ કરવા માટે પરમિશન ફાયર એનઓસી વગર કોણે આલી એ જ પહેલું જાણવું જરૂરી છે। હવે શું કાર્યવાહી કરવામાં આવશે? બસ એને સીલ કરી દેવામાં આવશે। અત્યારે દ્વારા ફાયર સેફટી મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। વેરાવળ શહેરમાં આવેલા આરાધના સિનેમા, વેરાવળ બાયપાસ પર આવેલા ફોનિક્સ સિનેમા અને સાચી સિનેમા અને ગેમ ઝોન તેમજ શક્તિ પ્લાઝા ગેમ ઝોનમાં સુરક્ષાના વિવિધ કારણોસર જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરાઈ હતી। થોડાક દિવસો પહેલા જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા દ્વારા ફાયર સેફટી મુદ્દે કોડીનાર ન્યૂ એરા સિનેમા સીલ કરાઈ હતી, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની વધુ 3 સિનેમા અને 2 ગેમ ઝોનને ફાયર સેફટીના અભાવને લઈને કલેક્ટર દ્વારા બંધ કરાવાઈ હતી। ફોનિક્સ સિનેમા ડાભોરની મામલતદાર વેરાવળ તથા તેમની ટીમ દ્વારા તપાસણી કરતા સિનેમાને તારીખ 15 એપ્રિલ 2025 સુધી રિન્યૂ થયેલ ફાયર સેફટી અંગેનું સર્ટિફિકેટ 15 દિવસમાં સિનેમા બિલ્ડિંગમાં જોકી પંપ મૂકવાની શરત રિજનલ ફાયર ઓફિસર સ્ટેટ ફાયર પ્રોવિઝન સર્વિસ ભાવનગર દ્વારા આપવામાં આવેલ હતી, પરંતુ સ્થળ ખરાઈ દરમિયાન જોકી પંપ રિપેરિંગમાં હોવાથી બિલ્ડિંગમાં જોકી પંપ ન હોય તથા ફાયરને લગત કંટ્રોલ પેનલ બંધ હાલતમાં હોય, ઉપરાંત ફાયર પંપ લગાવેલ ન હોય, પંપની પેનલ તથા સિનેમાની મેઇન પેનલ એક જ સાથે આવેલ હોય, ફાયર અલાર્મ બંધ હાલતમાં હોય, ફાયરના ઉપકરણોને ચલાવવા બાબત સ્ટાફ તાલીમબદ્ધ ન હોય, દરેક ફ્લોર ઉપર આપત્તિ સમયે બહાર નીકળવા માટે કોઈ ઇવેક્યુએશન પ્લાન તૈયાર કરવામાં આવેલ ન હોય, લિફ્ટ મેન્ટેનન્સ માટે સેફટી જોગવાઈઓની આધીન કોઈ પ્રમાણપત્ર ન હોય, ડીઝલ જનરેટર સેટમાં આર્થિક યોગ રીતે આપવામાં આવેલ ન હોય, તેમજ સાચી એન્ટરટેનમેન્ટ વિડીયો સિનેમા તાંતીવેલા દ્વારા સક્ષમ સત્તાધિકારીનું ફાયર સેફટી અંગેનું એનઓસી રજૂ થયેલ ન હોય, જ્યારે વેરાવળ સિટીમાં આવેલા આરાધના સિનેમામાં પણ ફાયર સેફટીની ચૂક જોવા મળી હતી, જ્યારે સાચી સિનેમા ગેમ ઝોન તેમજ શક્તિ પ્લાઝા ગેમ ઝોનની ફાયર સેફટીની મુદ્દત પણ પૂર્ણ થયેલ જે ફરી રિન્યૂ ના કરેલ જોવા મળતા વેરાવળના 3 સિનેમાને અને બંને ગેમ ઝોનને જિલ્લા કલેક્ટર દ્વારા સીલ કરવામાં આવેલ છે। આપણા જિલ્લામાં વેરાવળ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 2 ગેમ ઝોન આવેલા છે। એક છે વેરાવળ સિટીનું જે શક્તિ પ્લાઝા છે એમાં એક ગેમ ઝોન આવેલું છે, બીજું જે સાચી સિનેમા છે તાંતીવેલા ગામની સીમમાં આવેલું છે, ત્યાં એક સિનેમા હોલમાં એક ગેમ ઝોન કાર્યરત હતું। આજે સવારે અમારી ટીમે ચકાસણી કરી તો બંને પાસે એના જે તે વખતે એને મંજૂરી ફાયર એનઓસી લીધેલા હતા, પરંતુ એની જે એક્સપાયર થઈ ગઈ હતી, એની મુદત પૂર્ણ થઈ ગઈ હતી અને પછી રિન્યુઅલ કરાવેલ ન હોય એ બંને ગેમ ઝોન છે એ આપણે જ્યાં સુધી એનું આ રેક્ટિફાઈ ના થાય એનઓસી વાળું ત્યાં સુધી બંધ કરાવી દીધેલ છે। એટલે જ્યાં બાળકો અભ્યાસ માટે જાય છે, આનંદ પ્રમોદ માટે જાય છે, આપણા જિલ્લાના લોકો જ્યાં જેમ કે થિયેટર છે તો માણસ આનંદ પ્રમોદ જતો હોય, આપણા જે હોટલો છે ત્યાં લોકો જતા હોય છે, એ તમામ વસ્તુ છે એ અમે આ બાબતની ચકાસણી એક મેસિવ ડ્રાઈવ રાખી અને વિધિન અ વીક પૂરી કરાવશું। બંદોલીમાં નકલી મતદાનનો મામલો સામે આવ્યો છે। 20 મેના રોજ 5મા તબક્કામાં મતદાનના દિવસે બુરખામાં નકલી મતદાન અને પોલીસ કસ્ટડીમાંથી બળજબરીપૂર્વક છોડાવવા પછી પોલીસ કાર્યવાહીમાં 4 ધરપકડો અને દરોડા પછી હવે આ મામલો રાજકીય રંગ લેવા લાગ્યો છે। બિહારની બુરખાની ઘટના બાદ પપ્પુ યાદવ પોતે ગામમાં પહોંચ્યો હતો અને તે પરિવારો અને ગ્રામજનોને મળ્યા હતા, જેના પરિવારના સભ્યોને જેલમાં મોકલવામાં આવ્યા હતા।
ત્યારબાદ તેને મીડિયાને નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તેમની સાથે જે રીતે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, આરજેડીના તેજસ્વી યાદવ પર આરોપ લગાવતા ઉમેદવારે કહ્યું કે તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય મુસ્લિમોના વોટ મેળવવાનો છે અને આજે તેમના દુઃખમાં ઊભા ન રહેવું દુઃખદ છે. તેમણે ભાજપના સ્થાનિક ધારાસભ્યને ખુલ્લો પડકાર પણ આપ્યો હતો. પપ્પુ યાદવે કહ્યું કે આરજેડી પાર્ટીનો મતલબ માત્ર ને માત્ર મતોથી થાય છે અને અહીં આરજેડીના ઉમેદવાર અલી અશરફ ફાતમી પીડિત પરિવારને મળવા એક પણ વાર નથી આવ્યા, જ્યારે આખું ગામ પોલીસના ડરથી ગભરાટમાં છે. જેમ કે આરજેડીના મોટા નેતાઓ આવ્યા છપરામાં ન જાવ, જેમ કે તેઓ અહીં આવ્યા નથી. ઓછામાં ઓછું એકવાર અહીં હેલિકોપ્ટર ઉતર્યા હોત તો લોકોને રાહત મળી હોત. તેઓ ભાજપના ધારાસભ્ય જીવેશ મિશ્રા પર ગુસ્સે થયા અને કહ્યું કે જે ભયનું વાતાવરણ સર્જાયું છે તે ટકશે નહીં અને જરૂર પડશે તો હું ગામમાં જ બેસીશ. જો તમારી પાસે તાકાત અને હોદ્દો છે તો આવો અને લડો. આ પ્રકારના અત્યાચારો બંધ કરો, સત્તાનો ઘમંડ ન બતાવો. લોકો પરથી આ તાનાશાહી બંધ કરો તેમજ પોલીસ પ્રશાસનને યોગ્ય કાર્યવાહી કરવા અને મધ્યરાત્રિમાં બળજબરીથી ધરપકડ ન કરવા વિનંતી કરી હતી. जो है उसको जीने का अधिकार दें. हर बुजुर्गों के भीतर दहशत, और फातमी साहब और आरजेडी के नेताओं से आग्रह करेंगे, सिर्फ वोट मत लीजिए. जब अपनों पर जुल्म होना तो मरने की भी तैयारी करिए. यह कौन सा कानून है रात के 12 बजे मेरी मां और मेरी बेटियों पर जुल्म करने का? और यही जुल्म पप्पू यादव को यहां लेके आ गया. ये डर नहीं चलेगा, ये आतंक नहीं चलेगा. जीवेश जी, जरूरत पड़ेगी तो इसी गांव में मैं बैठ जाऊंगा. और आपको बहुत ताकत और औकात है ना, तो आके लड़ लीजिएगा पप्पू यादव से. ઘરને આગથી બચાવવા માટે આગ ઓલવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. જમ્મુથી 25 કિલોમીટર દૂર વાક્યચટા ગામ, જ્યાં અચાનક જંગલમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આગ ફેલાઈને નજીકના ઘરોમાં પહોંચી ગઈ હતી, જેમાંથી એક ઘર 12 વર્ષના અંકુશનું હતું. આગને જોઈને અંકુશના દાદા પોતાના ઘરને બચાવવા આગ ઓલવવા નીકળ્યા હતા અને દાદાને એકલા જોઈને અંકુશ પણ ઝાડની ડાળીઓ તોડીને આગ ઓલવવામાં મદદ કરી હતી અને પોતાનું ઘર સળગવાથી બચાવ્યું હતું. વાસ્તવમાં આ ઘરો રસ્તાથી દૂર હતા અને અગ્નિશામક વાહનો આ વિસ્તારમાં પહોંચી શકતા ન હતા. તેથી આ માસૂમ બાળકે તેના વૃદ્ધ દાદા સાથે મળીને પોતાનું ઘર બચાવ્યું. जम्मू कश्मीर के कई जिलों में जंगल की आग इस वक्त प्रशासन और आम लोगों के लिए बड़ा सरदर्द बनी हुई है. हम पहुंचे हैं इस समय सरयूसर के इलाके में और आप देखेंगे ये तस्वीरें जो हैं ये सरयूसर के ठीक पास जो है एक जंगल की है, जहां आप देखेंगे जंगल की आग इस वक्त जो है यहाँ गांव वालों के लिए जो है वो मुसीबत बनती जा रही है. आप देखेंगे एक छोटा सा बच्चा अपने हाथों में कुछ टहनियां लिए इस आग को बुझाने की कोशिश कर रहा है, क्योंकि ये जो आग है उसके घर के बिल्कुल करीब पहुंच चुकी है. और ये जो इलाका है यहाँ पर प्रशासन की तरफ से ना तो जो है वो किसी तरह से फायर फाइटर्स या फायर टेंडर्स की जो गाड़ियां हैं वो पहुंच पा रही हैं. इसलिए आप देखें ये लड़का है और इसके ठीक पीछे जो है इसका घर है, जिसको बचाने की जो है कोशिश ये कर रहा है. और ये आप देखेंगे तमाम इलाका जो है इस वक्त आग कहीं ना कहीं इसको अपने आगोश में लेती जा रही है. तमाम वन संपदा जो है वो कहीं ना कहीं यहाँ जलकर खाक होती दिख रही है. हालांकि फायर टेंडर्स की कई गाड़ियां जो हैं यहाँ पर लगाई गई थी, जो हमें बताया गया है, मगर यहाँ पर आपको बताऊं अभी तक इस आग के काबू पाने के कोई कामयाबी ये कहेंगे कि प्रशासन को नहीं मिली है. मगर जिस तरीके से लगातार ये हालात बने हुए हैं वो बताते हैं कि जिन इलाकों में आग जंगल के इलाकों में लगी हुई है और वो किसी तरह से इन घरों के आसपास पहुंच रही है, तो वह घर के लोग रातों को सो नहीं पा रहे, दिन को इस चीज में लगे रहते हैं कि किसी भी तरीके से इस आग पर काबू पाया जाए ताकि उनके घर, उनकी जिंदगियां जो हैं वो बच सकें. अजय जंडियाल, इंडिया न्यूज, सुनो सर.